નસવાડી તાલુકાના દનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલું હોવા છતાંય 3 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી। સિંચાઈના પાણી વગર ખેતી કરવી ભારે કઠિન છે। હાલે 3 ગામના ખેડૂતો કેનાલમાં પાણીની માંગ કરી રહ્યા છે। સરકારના ઉચ્ચ અધિકારીઓ આ ગામની મુલાકાત લે અને ખેડૂતોને પાણી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। સરકાર આદિવાસી વિસ્તારના ખેડૂતોની સદ્ધરતા વધે તે માટે વિવિધ યોજનાઓમાં સરકાર ગ્રાન્ટ ફાળવી રહી છે, પરંતુ અધિકારીઓ અને એન્જિનિયરોના વાંકે સરકારના ખર્ચેલા નાણાં વ્યર્થ સાબિત થાય છે। કરોડો રૂપિયાના ખર્ચે પછી પણ કેનાલના પાણી આવતું નથી। જ્યારે આ વિસ્તારો નર્મદા મેન કેનાલના ઉપરવાસનો વિસ્તાર છે, આ માટે નર્મદા કેનાલનું પાણી પણ આ વિસ્તારમાં ખેડૂતોને મળતું નથી, જેના લીધે ખેડૂતો ચોમાસાની ઋતુમાં ખેતી ઉપર નભવું પડે છે। આદિવાસી વિસ્તારની જમીનો ઓછી છે અને પરિવારો મોટા છે। એવા સમયમાં વર્ષમાં 2 પાક ખેડૂતો પકવે છે તો તેઓની સદ્ધરતા જળવાઈ રહે તેમ છે, પરંતુ સિંચાઈના પાણીના વગર ખેતી કરવી ભારે કઠિન સાબિત થયું છે। હાલ તો આ 3 ગામના ખેડૂતો કેનાલમાં પાણીની માંગ કરી રહ્યા છે। સરકારના ઉચ્ચ અધિકારીઓ આ ગામની મુલાકાત લે અને ખેડૂતોને પાણી મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે એ જરૂરી બન્યું છે। તળાવના પાણી છોડવા માટે આ કેનાલ બનાવવામાં આવી હતી અને 4 વર્ષથી પહેલાં 1 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો કેનાલ બનાવી એ લોકોએ, અને પાણી જોતા લગીને મને મળી નથી। પાણી નહીં આવ્યું, કોઈ દિવસ નહીં આવ્યું। અમને જમીનનું વળતર મળે ને સિંચાઈ માટે અમને પાણી મળે એ અમારા માટે સારું છે। બધા ખેડૂતોને જેટલી બી કેનાલ નજીક જેટલી બી જમીન છે એ લોકોને પાણી મળે એ સારું છે। અહીંયા ઠેઠ 17 ઉમરવાથી અમારી કેનાલ ઠેઠ કાધા લગીને ગયેલી છે। એક બી જગ્યાએ પાણી આવતું નથી। દનિયા ઉમરવા તળાવ એની અંદર એમ કે એવું છે 2 વર્ષથી પાણી ફૂલ ભરાઈને રહેશે, પણ જે તે કહેવાનો મતલબ જનતાને પૂરેપૂરું પાણી મળતું નથી। સેંગપુર સરીપાણી અને કાંદા સુધીની કેનાલ બનેલી છે કહેવાય, કમસે કમ 80 લાખ સુધીનો ખર્ચ કર્યો પણ છતાં પાણી મળતું નથી। માંગણી કરી એટલે કહેવાનો મતલબ પાણી બધા એમ કે મળે જનતાને અને બધા સિંચાઈ કરે એવું માંગણી કરીએ છીએ। એ બધી જાળવી જ છે, જાળવા જ છે, બીજું કંઈ નહીં।